કાલોલના બોરુ ખાતે આવેલી રિફાઈ પબ્લિક સ્કૂલ ખાતે 13મો રમતગમતનો 2 દિવસીય ઉત્સવ અને રંગારંગ કાર્યક્રમ સંપન્ન થયો. કાલોલ તાલુકાના બોરુ ગામ ખાતે આવેલ રિફાઈ પબ્લિક સ્કૂલમાં ગતરોજ જુનિયર સિનિયર સાથે ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસનો સ્પોર્ટ્સ ડે કાર્યક્રમનો સુંદર પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યાં આજરોજ ધોરણ 3માં ભણતા વિદ્યાર્થીઓને લઈ ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓમાં ખેલ ભાવના સાથે શારીરિક ક્ષમતાનો વિકાસ થાય તે આશય સાથે સ્પોર્ટ ડેની રંગારંગ કાર્યક્રમની ઉજવણી સંપન્ન કરવામાં આવી. જેમાં આજના આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે શાળાના સ્થાપક હજરત સૈયદ કમાલુદ્દીન મઝહરુલ્લાહ રિફાઈ અને સૈયદ મોઇનુદ્દીન ઉર્ફે નૈયર બાબા રિફાઈની ઉપસ્થિતિમાં 13મો વાર્ષિક રમતોત્સવ રમતગમત દિવસનો શુભારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં શાળાના બાળકોનો, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા. શાળાના કોચિંગ ટીચર્સ કિરણભાઈ સોલંકી રમત વિશે રૂપરેખા આપી સુંદર આયોજનની સમજ આપી હતી. જેમાં કોચિંગ ટીચર્સ અને શિક્ષકોએ બાળકોને વિવિધ રમતો રમાડી, જેમાં કરાટે, દોડ, ફૂટબોલ સહિત રસ્સાખેંચ જેવી અનેક રમતો રમાડવામાં આવી હતી અને વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમારંભના મુખ્ય મહેમાન હજરત સૈયદ કમાલુદ્દીન મઝહરુલ્લાહ રિફાઈ સાહેબે ભણતર સાથે રમતનું જીવનમાં મહત્વ વિશે સુંદર ઉદ્બોધન કર્યું અને સ્કૂલની કામયાબી માટે ખાસ દુઆ માંગી હતી. કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય ગાન સાથે 2 દિવસીય રંગારંગ કાર્યક્રમનું સંપન્ન કરવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના પ્રિન્સિપાલ સલમા વઝીરી દ્વારા ખૂબ સુંદર રીતે પાર પાડવામાં આવ્યું. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, કલોલ, પંચમહાલ.